વાપી નજીક પસાર થતી રાતા ખાડીમાં એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી। મૃતક વિદ્યાર્થી મંગળવારે શાળાએ ગયા બાદ પરત ઘરે ન આવ્યો હતો, જેથી ગુમશુદા નોંધ જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાઈ હતી। જે બાદ ગુરુવારે રાતા ખાડી પાસે તેમની સ્કૂલ બેગ મળી આવી હતી અને પાણીમાં તપાસ હાથ ધરતા તેમના મૃતદેહ મળી આવ્યો હતો। મળતી માહિતી મુજબ વાપીની એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં અભ્યાસ કરતો ધોરણ 11નો વિદ્યાર્થી બપોરે સ્કૂલથી ઘરે પરત આવ્યો ન હતો, જેથી પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ જગ્યાએ તેને બહાર નહીં મળતા પરિવારે વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં ગુમની નોંધ નોંધાવી હતી। વિદ્યાર્થીને અભ્યાસમાં ઠપકો આપતા તે ચાલી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બુધવારે સવારે ગુમ વિદ્યાર્થીની સ્કૂલ બેગ સમર્પણ જ્ઞાન ગંગા સ્કૂલ પાછળ આવેલા રાતામૂળ ગામ ખાડી પાસે પથ્થર પરથી મળી આવી હતી, જેથી પરિવારજનો સહિત પોલીસ અને ફાયર વિભાગની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને ફાયર વિભાગની ટીમ 7થી વધુ તરવૈયા જવાનોએ 25 ફૂટ ઊંડા પાણીમાં સવારથી સાંજ સુધી શોધખોળની પ્રતિક્રિયા હાથ ધરી હતી। વિદ્યાર્થીની કોઈ બહાર નહીં મળતા તે કદાચ બેગ મૂકીને ક્યાંક નીકળી ગયો હોય એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું, પરંતુ ગુરુવારના દિવસે અચાનક પાણીમાં મૃતદેહ દેખાતા ફરી પોલીસ અને ફાયરને જાણ કરવામાં આવી હતી। ફાયરના જવાનોએ મૃતદેહને પાણીની બહાર કાઢી તપાસતા આ મૃતદેહ 2 દિવસ અગાઉ ગુમ થયેલા વિદ્યાર્થીના હોવાનું ઓળખ થઈ હતી। વહાલસોએ દીકરાનો મૃતદેહ જોઈ પરિવારમાં આક્રંદ સાથે ગમગમીનો માહોલ સર્જાયો હતો।